અરે ભાઈ કૂતરો કરડે એમાં ઇન્જેક્શન ન હોય. હવે માણસ એટલો ઝેરી થઈ ગયો છે, ઇન્જેક્શન કૂતરાને લેવા પડે છે. એમાં થોડી હોય કાંઈ ઇન્જેક્શન. હા ના ના એમાં ન હોય ભાઈ, હું કહું છું. હવે અમને તો શિયાળા કરડે છે તો અમે ઇન્જેક્શન નથી લેતા. ફોન મૂકો. શું થયું? ફોન મૂકો. ઉભા રહો એક મિનિટ. હા આખો દિવસ ફોન ફોન ને ફોન. હજુ તો 11 વાગ્યા નથી ત્યાં સુધી 11 લોકોની લાઈન લાગી ગઈ. આ ઉઘરાણી વાળા આવીને મારું લોહી પી જાય છે. કરિયાણા વાળો, પેપર વાળો, દૂધ વાળો, બધાને જવાબ આપીને હું થાકી ગઈ છું. સવારમાં તારા જેવો કોઈ ભયાનક મોઢું જોઈ લો ને તો માણસનો આખો દી બગડે. હા એટલે જ કહું છું કે રૂમમાંથી અરીસો કઢાવી નાખો. મગજ ન ફરાવો સવારમાં. ભગવાન જાણે આજે કેવો દિવસ જશે. સવારનો તારો રોજનો આ છે, રોજ ઝઘડો કરવાનો. હલો અહીંયા આવીને બેસ. હા કોણ બની ગયા કરોડપતિ માંથી? એમ અમિતાભ બચ્ચન? ઓહો હા હું આવી જઈશ 110%. સાંભળ, હવે દુઃખના દિવસ દૂર થઈ ગયા. કેમ? કોણ બનેગા કરોડપતિ માંથી ફોન આવ્યો હતો. હે હા શું કીધું? અમિતાભ બચ્ચને બોલાવ્યો છે. બોલ સીધો રહેને. હમણાં કરોડપતિ બનીએ છીએ. હા કરોડપતિ. તમે આટલા ખુશીના સમાચાર આપ્યા ને તો એક વાત કહું. ચાલી મારી વાત સાંભળ. બોલો. કરોડ રૂપિયા આવશે ને, હા તું જે આ કામ કરે છે એ મને બિલકુલ મજા નથી આવતી. તું કપડા હાથેથી ધોવે છે, પોતું હાથેથી કરે છે. હું છે ને એક સુંદર મજાની સુશીલ કામવાળી રાખી લેશું. હા સુંદર અને સુશીલ જ જોઈએ છે તમને તો. મૂકો સુંદર અને સુશીલ ને. મારી વાત માનો. હા? આપણે કરોડપતિ થઈશું ને હા. તો મારો ભાઈ છે ને એને 10,000 રૂપિયા આપજો ને. તારી મહેરબાની. હું તમારા કુટુંબથી એટલો કંક આવી ગયો છું. તારા ભાઈને પૈસા દેવાય? કેમ? એને તારા ભાઈને 1 રૂપિયો ન દઉં. 10,000 ની વાત તો બીજા નંબરની વાત છે. કેમ? તારો ભાઈ 1 નંબરનો વ્યવહારનો ખોટો માણસ છે. આજથી 3 વર્ષ પહેલા 300 રૂપિયા લઈ ગયો છે, હજી સુધી પાછા નથી આપ્યા. આ તે 300 થઈ ગયો છે, 3 લાખ નહીં. હમણાં 10 રૂપિયા લઈ ગયો તો ગુલ્ફી માટે ઈ પાછા નતો દઈ શકતો. તો 10,000 ક્યાંથી પાછા દે? હવે જુઠ્ઠું ના બોલશો, જુઠ્ઠું ના બોલશો. મારા હા બોલું છું. જો તારો ભાઈ જો કોણ બનેગા કરોડપતિ ઉઠી ગયો. તારો ભાઈ એટલો બદનસીબ છે. મારા ભાઈ વિશે છે ને તમે ગમે તેમ ના બોલો અને કામે લાગો. અને તમારો આખો કુટુંબ એવો છે. ભગવાન જાણે હું કઈ ઘડીમાં ત્યાં જાન દઈને તમે આવ્યો. જાઓ છો કે નહીં ઘરની બહાર? એ તો ઘરવાળી છે કે શું છે? જીવન સાથે છે, જીવન સાથીલો છે. ઓલો એક હેન્ડસમ મેન મળી ગયા છે. 1 સેકન્ડ ચાલુ રાખજો. સર મારી પાસે છૂટા નથી તો મને છૂટા મળશે 100 રૂપિયા? શું તમારી જેવી વ્યક્તિનું તો હું 500 દઉં. અરે વાપરજો. ઓહ થેન્ક યુ સો મચ સો એ પ્રભુ આટલો રાજી મારા માથે. 1 સેકન્ડ સર. હા બીચ ઉપર મળીએ હા ને. ઓકે બાય. હું જાઉં બીચ ઉપર.
કેવું લાગ્યું ફરવાનું? મજા આવી. ને ઉછીના પૈસા કરીને તમને ફરાવે? શું વાત કરો છો? હા, બહુ તકલીફ. સારો ખર્ચો કરી લીધો. ઓકે. હાથના બહુ છૂટા લાગો છે. આજે તો બહુ ઓછો ખર્ચો કર્યો. એમ? મને તરિયા જાતે કરી ગઈ ઓછો ખર્ચો, પણ વાંધો નહીં. કેટલા વર્ષના છો? 25 યર્સ, મતલબ 25 વર્ષની. તમે કેટલા વર્ષના? 60 ઉપર. 60. હાલો, મોલ ખરાબ થઈ ગયો. 10 વાગ્યાની જગ્યા નથી હવે ક્યાં. તમે કેટલા ભણેલા છો? બીએસસી કરેલું છે મેં. એમ? તમે શું કરો છો? હું તો ઠોઠ દે ઠોઠ. પ્રગટ થાય છે, ખબર નથી પડતી. હાલો આપણે એકાંત જગામાં બેસીએ. હા, એકાંત જગામાં. તમારો શું બિઝનેસ છે? મારે શેર બજારનું છે. હે? તમારો ધંધો શું છે? મારે I mean, નાવરી બજાર છે, નાવરી બજાર. આ સવારથી જે રીતે તમે મારું ધ્યાન રાખો છો ને, એ જોઈને મને એવું થાય છે કે તમે મારા માટે સારો મુહૂર્ત શોધજો. હે તો તું ઘરનું ધ્યાન રાખજે, હું જોઉં છું તારા બાપાને. તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? તમારા હું તો હજુ કાચી કુંવારી છું. મારા મનમાં ઘંટડી વાગે. હું થોડોક પરિણેલો છું. થોડાક ક્યાં છે? થોડાક ક્યાં છે? હે ઘરમાં કમાઈને આપવું નથી ને બહાર છોકરીઓ ફરકવી છે. અરે ઈ પત્તી હું નતો નાલાયક, તમે ઘરે આવો પછી તમારી વાત છે. આજે તો તમારા ઢીંઢા ભાંગી નાખું. આજનો ખર્ચો આપણો પત્યો. હાલો